દોસ્તો ને મિત્રો, આપણે આ કરશનપુરા ગામની અંદર ઊભા છીએ અને કરશનપુરા ગામની અંદર એક ઇબ્રાહીમ કાકા છે અને એમના આપણે બટાકાની અંદર આપણું ટોટલી બટાકાની ટ્રીટમેન્ટ ભૂવસ્ત્ર ગ્રોમેજિક એમઆઈ પ્રાઉડ ઓલિફ એમઆઈ સ્પ્રે બધું યુઝ કરાયેલું છે અને એમને 2 એકરની અંદર વાપરેલું છે. તો આપણે જોઈએ એમના બટાકાની અંદર કેવું રિઝલ્ટ છે. અત્યારે આ 70 થી 73 દિવસના બટાકા છે અને આપણે બટાકા કાકા ઉખાડી જ રહ્યા છે. તો આપણને ખ્યાલ આવી જશે કે બટાકામાં બહાર શું છે, સાઈઝ કેવી બની છે, એનો વિકાસ કેવો છે. આપણે જોઈ શકીએ છીએ કે બટાકા જુઓ, એક છોડની અંદરથી બટાકાનો એક જ કળી હો સાહેબ, હા એક જ કળી છે. જુઓ બટાકું નીચે પડ્યું. હા એ મને પેલું હાલ દો રમેશભાઈ, આ લઈ લેજો હાથમાં. પછી આપણે ગણીએ કે કેટલા બટાકા બેસેલા છે. આ જે છોડેલા એક જ કળી છે. હા એક જ કળી અહીં લાવજો. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ બટાકાની એક જ કળી છે અને એક જ ની અંદર એનો જે વિકાસ છે, બટાકાના છોડનો વિકાસ તમે જોઈ શકો છો કે કેટલો મોટો એનો વિકાસ છે. અને આપણે જોઈ શકીએ છીએ કે આ બટાકા એમને હાલ જ ઉખાડ્યા છે. તો બટાકામાં રિઝલ્ટ શું છે આપણે ગણીએ. રમેશભાઈ તમે એક એક હાથમાં લો એટલે ખ્યાલ આવશે. બટાકાની અંદર ક્યાંય હોલ કે છે નહીં. 1 2 3 4 5 6 7 8 અને 9 બટાકા તમે જોઈ શકો છો કે અત્યારે આપણે 9 બટાકા ગણ્યા છે, બરાબર. અને અત્યારે બી હજુ 73 દિવસના બટાકા છે એટલે હજુ બટાકા ઊભા રહેશે. લગભગ મહિનો જેવો ઊભા રહેશે ને, 1 મહિનો જેવો ઊભા રહેશે. તો હજુ આ જે નાના બટાકાની જે સાઈઝ છે એ સાઈઝ ટોટલી બનશે. તો ઇબ્રાહીમ કાકા તમને કેવું લાગે છે આ બટાકાનું રિઝલ્ટ? જબર સાહેબ, 100% રિઝલ્ટ. 100% રિઝલ્ટ લાગે છે ને. બસ ઇબ્રાહીમ કાકાને પહેલાં વિશ્વાસ નહોતો, પણ છતાં અમે એમને કહ્યું હતું કે તમે વાપરો, રિઝલ્ટ મળશે. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે એક જ બટાકાની એક કળીની અંદર ટોટલ 9 બટાકા છે અને બટાકાની સાઈઝ બી આપણે જોઈ શકીએ છીએ. એની લાઇટ પણ તમને ખ્યાલ આવે છે કે લાઇટમાં બી છે. એટલે એ બટાકામાં ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે કરશનપુરાની અંદર. તો મિત્રો આ પણ એમના બટાકા બધા ઊભા છે. તો કરશન કાકા તમે કમ્પ્લીટ ખુશ છો? આપણે ઇબ્રાહીમ કાકા ખુશ છો? તમે કમ્પ્લીટ? હા ખુશ. ઓકે થેન્ક યુ, વેરી ગુડ.